આવો અદ્ભુત કોઈ દેવ તમને મને મેળો હોય તો એ કૃષ્ણચંદ્ર પરમાત્મા, જેનું મોર પીઠે રાખવું સામાન્ય નથી, એની પાછળ રીઝન છે. વાંસળી વગાડે એની પાછળ રીઝન છે, પીતાંબર પહેરે એની પાછળ રીઝન છે, માખણ ખાય એની પાછળ રીઝન છે. શ્રી કૃષ્ણ શંખ ફૂકે કારણ મૂકી દો. મહાભારતના યુદ્ધમાં ખરબોની સંખ્યામાં સૈનિકો હતા. આટલું યુદ્ધ મોટું હલવાનું હતું, આટલા સૈનિકો હતા, તો આટલાના જમવાની વ્યવસ્થા કરવી પડી હશે ને કાયમ માટે. એટલે ઉડુપીનો રાજા છે. ઉડુપી અહીંયા ક્યાંક આજુબાજુમાં જ છે, આંધ્રપ્રદેશમાં જ ક્યાંક. ઉડુપીનો એ સમયનો રાજા હતો. એને બધી વ્યવસ્થા હોય કે તમારે રસોઈ બનાવવાની, તમારે જમવાનું બનાવવાનું, આટલા સૈનિકોની રસોઈ બનાવવાની છે, એમાં ભોજનનો એક પણ દાણો ઘટવો ન જોઈએ, એક પણ દાણો વધવો ન જોઈએ. આ રીતે રસોઈ બનાવવાની. હવે એ કેમ નક્કી કરવું? કેમ કે કેટલા સૈનિક મરવાના છે, કેટલા બચવાના છે, એ ટાર્ગેટ પેલા કેમ નીકળે? યુદ્ધની શરૂઆત થવાની હતી એના આગલે દિવસે ઉડુપીનો રાજા શ્રી કૃષ્ણ ભગવાનની જ્યાં શિબિર હતી ને, ત્યાં મગફળીનો મોટો બધો સુંડલો લઈને મૂકી આવે. શ્રી કૃષ્ણ ભગવાન રાતે સાવ ફ્રી થઈ જાય ને પછી માંડવી ખોલી અને એના બી ખાય અને ફોતરાને સાઈડમાં મૂકી દે. સવારે આવી અને ઓલો ઉડુપીનો રાજા એ માંડવીના ફોતરા ગણી લે. 10 ફોતરા પડ્યા હોય, સમજી લેવાનું 10,000 સૈનિકો હવે પછીના દિવસે વીરગતિને પ્રાપ્ત કરવાના, એટલાની રસોઈ ઓછી બનાવવાની છે મારે. 50 મગફળીના ફોતરા પડ્યા હોય, સમજી લઈએ 50,000 સૈનિકો કાલે વીરગતિને પ્રાપ્ત કરવાના છે. 50,000 નું ઓછું બનાવવાનું છે. જેનું માંડવીના બી ખાવાનું પણ સામાન્ય નથી, એ કૃષ્ણ છે. એટલે એને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ આપણે.